બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદ વરસતા ભારે નુકસાન થયું। જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થતા ઘઉંનો પાક ઢળી પડ્યો। જો કે ભારે પવનના કારણે તૈયાર ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના મહામૂલા પાકમાં નુકસાન થતા ખેડૂતોએ સહાયની ગુહાર લગાવી। જિલ્લાના સરહદીય વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદની શરૂઆત થઈ। ધાનેરા, લાખણી, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું પડતા ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાયનો, ઘઉં, જુવાર, જીરું, એરંડા સહિતના શિયાળુ પાક તૈયાર થયેલો હતો અને કમોસમી વરસાદથી તારાજી સર્જાય છે। ઘઉંના ઊભા પાક ભારે પવનના કારણે ઢળી પડ્યો તો ત્યારે પાક ખેતરોમાં વેરવિખેર થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। 6 વીઘા ખેતરમાં ઉભેલા પાક ખેતરમાં જ આડો પડી જતા ખેડૂતોમાં આવેલો કોળિયો છીનવાયો છે। સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે।